નમસ્કાર. મનુષ્ય તરીકે આ જગતમાં જન્મ લેવો એ ભાગ્ય છે આપણું, પણ ભારતમાં એક નાગરિક તરીકે જન્મ લેવો એ આપણું સદભાગ્ય છે. પતિત પાવની એવી મા નર્મદાના ત્રિભેટે અંભેટે સમુદ્ર તટના કિનારે આ દહેજ વિસ્તારના દધીચીરુ સે વસાવેલા આ તટ પર મારી કારકિર્દીનું મહત્ત્વનું જે સ્થળ છે, જે કર્મભૂમિ છે, એ કર્મભૂમિમાં મને આ વિસ્તારના બાળકોની સેવા કરવાનો જે મને અવસર મળ્યો છે, એ આ પાછળના વર્ષો તરફ જોઈ શકું છું કે શરૂઆતમાં હું આવ્યો ત્યારે આ વિસ્તાર આટલો બધો ડેવલપ નહોતો. આજે આખી કાયાપલટ થઈ ગઈ છે અને બધા વિદ્યાર્થીઓને એવી અભ્યાસની ભૂખ પણ ઉપડી છે કે આજકાલ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આગળથી આ શાળામાંથી પોતાની ઉત્તમ કારકિર્દી બનાવી છે. કેટલાક સારો બિઝનેસ કરે છે, ડૉક્ટર, એન્જિનિયર અને શિક્ષક પણ બન્યા છે. નાના મોટા ધંધા રોજગારથી આજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે જ્યારે મળે છે ત્યારે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી થાય છે. શિક્ષકની કમાણી એ છે કે કોઈ પણ વિદ્યાર્થી ક્યાંક મળી જાય, હેલો સર કરીને આપણને વાત કરે અને કહે કે સર આપણું જે શીખવ્યું છે એ અમારા જીવનમાં ખૂબ ઉપયોગી બને છે, અને જ્યાં મળે ત્યાં આપણને પાયલાગણ કરે છે. એ જ આપણી મૂડી છે, એ જ આપણી કમાણી છે. શરૂઆતમાં જોઈએ તો જૂની સ્કૂલમાં હું આવ્યો ત્યારે એ સ્કૂલ પણ નવી જ હતી, પીજે છેડા જનતા વિદ્યાલય. અને આજે મારે આ શાળામાંથી જ્યારે વિદાય થવાનો છે ત્યારે પણ મારા કર્મ સંજોગે આ ભવ્ય ઇમારત, અદ્યતન ઇમારતના પ્રથમ આચાર્ય તરીકે મારું અહીંયા આગળ વરણી થઈ, એ પણ મારા માટે ખૂબ સદભાગ્ય છે. આ વિસ્તાર, આ ગામના લોકો, આ મારી શાળા અને મારા વિદ્યાર્થીઓ આ શાળામાં ભણે છે, પણ એ એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે અને એમની કારકિર્દીમાં ઉત્તમ સ્થાન બનાવે અને સમાજની સેવામાં એ પોતાના એક જવાબદાર વ્યક્તિ તરીકે, ઉમદા નાગરિક તરીકે ફરજ બજાવે અને પોતાના પરિવાર, માતા પિતા, શિક્ષકો અને શાળાનું નામ રોશન કરે, એવી મારી આ તબક્કે મારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. હવે હું આ નિવૃત્તિના કગાર પર ઊભો છું ત્યારે મારા હૃદયમાં અનન્ય અને ઘણી બધી એવી લાગણીઓ લઈને ઊભો છું. એક પ્રકારે આમ જોઈએ તો મને આ શાળા છોડવાનું દુઃખ પણ છે, પણ સાથે સાથે આનંદ પણ છે કે આટલા વર્ષોનો અનુભવ આ બાળકોને આપીને એક શ્રેષ્ઠ અને સુંદર અભ્યાસનો અધ્યાય હું શરૂ કરી શક્યો. એમાંથી કેટલાય વિદ્યાર્થીઓ આજે ઉત્તમ કારકિર્દી બનાવીને બેઠા છે. બીજું વાત એ કે આ શાળા છોડીને જવાનું દુઃખ એટલા માટે છે કે ઘણા બધા વર્ષો અહીંયા આગળ એ કર્યા, અને જ્યારે આ વિસ્તારને મારો વિસ્તાર માની કર્મભૂમિ બનાવીને જ્યારે અહીંયાથી જવાનું થાય છે ત્યારે થોડી લાગણી આપણી થાય છે કે હવે મારે આ શાળાના બાળકો જે ગેટ પર મધુર સ્મિત સાથે આવકારે અને એના મધુર સ્મિત સાથે મારા દિવસનો સુંદર સવાર હવે મને જોવા નહીં મળે. પણ આ વિદ્યાર્થીઓ જે સ્વપ્ન જુએ છે એ સ્વપ્ન સાકાર કરે, એ જ અમારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. વિદ્યાર્થીઓ આ અમૂલ્ય એવું જીવન તમારા માટે ખૂબ સુકૂન પ્રાપ્ત કરે અને એક સારા વિદ્યાર્થી તરીકે તમે આગળ વધો, એવી મારી દહેજ વિભાગ કેળવણી મંડળના ટ્રસ્ટીગણ, મારા સ્ટાફ, શિક્ષક મિત્રો, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ મને ખૂબ આદર, માન, સન્માન, પ્રેમ, સહકાર મળ્યો છે. વિદ્યાર્થીઓના સહયોગ વિના તો મારી કારકિર્દીની જીવનયાત્રા જ અધૂરી છે. એ લોકોના સહકારથી હું અત્યાર સુધી આ ટકી શક્યો, એનો મને આનંદ છે. અને એક સુંદર કારકિર્દી, એક સુંદર અધ્યાય મારો આ વર્ષોમાં જે જોવા મળ્યો એવો મને કદાચ ક્યાંય ન મળે એવો અનુભવ મને આટલા વર્ષોમાં થયો છે. ખૂબ સરસ, ક્યાંય મને કોઈ તકલીફ નથી પડી. એકદમ સહજ, સરળ અને સુવિધાયુક્ત
આ કારકિર્દી હું પૂરી કરી છે. નિર્વિવાદ, કોઈ પણ વિઘ્ન વિના, કોઈ પણ જાતના સમસ્યા વિના હું એટલો નસીબદાર છું કે મને આવો પરિવાર, શાળા પરિવાર મળ્યો, આવો ટ્રસ્ટીગણ, કેળવણી મંડળ અને આવું સરસ મજાનું ગામ, રળિયામણું ગામ મળ્યું કે જ્યાંના લોકો ખૂબ પ્રેમાળ છે. જ્યારે જરૂર પડે, જ્યારે કંઈ આપણે ડિમાન્ડ કરીએ તો એ લોકો આપણી માગણીને સમજે છે. જરૂર પડે આપણને જાન પણ આપી દે એવી આ લોકોની કુમારી છે. આવો સહકાર આવનાર બીજા કર્મચારીને મળે અને આપણી શાળાનું જે કારકિર્દી છે એ ઉત્તમોત્તમ આગળ વધે, ઉચ્ચ લક્ષ્ય તરફ સિદ્ધ કરે અને બાળકો આ જગતના જવાબદાર વ્યક્તિ બની ખૂબ આગળ પ્રગતિ કરે અને શાળા પણ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ મારી હાર્ટલી, હૃદય વતી ખૂબ શુભકામનાઓ પાઠવું છું.